જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક ઘટના સામે આવી છે। પરવાનગીથી વધુ ગેરકાયદેસર રીતે વેચાણ થતા બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે। જો કે 2500 લીટરની પરવાનગી સામે 20,000 લીટર બાયોડીઝલ મળી આવ્યું છે। 12 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। જો કે પોલીસને બાતમીના આધારે મામલતદારને સાથે રાખી અને સ્થળ પર તપાસ કરી હતી। રિસોર્ટમાંથી આ જ્વલનશીલ બાયોડીઝલ મળી આવ્યું છે અને પોલીસે તમામ જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત રોજ માણાવદર ખાતે એક બાયોડીઝલ જેવો જ્વલનશીલ પદાર્થનું સીઝર થયેલું છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર માણાવદરને મળેલ હકીકતના આધારે તેઓએ મામલતદાર શ્રી માણાવદરને બોલાવતા સ્થળ ઉપર તપાસ કરતા મયુરભાઈ મેણંદભાઈ છૈયા વૃંદાવન રિસોર્ટની બાજુ છે, જેઓની પાસે 2,500 લીટરની પરમિશન છે, પરંતુ તેના કરતાં વધારે જથ્થો તેઓની પાસે મળી આવતા કુલ 20,000 લીટરનો જથ્થો કિંમત ₹60.77 લેખે કુલ 12,50,400 રૂપિયાનો જથ્થો તેમજ ₹35,000નું ફિલિંગ સ્ટેશન કબજે કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।